એશિયાની સૌથી મોટી ધનાઢ્ય ઊંઝા એપીએમસીની આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે. તો આજરોજ એપીએમસી સંકુલ ખાતે કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાને છે, જે પૈકી ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તો આ 14 બેઠકો માટે 1066 મતદારો મતદાન કરશે, જેમાં ખેડૂત વિભાગો માટે 261 મતદારો મતદાન કરશે, જ્યારે વેપારી વિભાગ માટે 805 મતદારો મતદાન કરશે. તો મહત્વનું છે કે આ ચૂંટણી માટે ભાજપ દ્વારા વેપારી અને ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. ત્યારે એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઊંઝા એપીએમસીમાં સત્તા મેળવવા માટે ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા છે. ભાજપે આ ચૂંટણી માટે મેન્ડેટ જાહેર કર્યા બાદ જેમને મેન્ડેટ ન મળ્યું તેવા ઉમેદવારો નારાજ થયા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપે આ બળવાખોરો સામે શિસ્તના પગલાં પણ લીધા હતા. ત્યારે આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યની નજર ઊંઝા પર રહેશે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.